જય શ્રી કૃષ્ણ। પખવાડિયામાં આવતા પ્રત્યેક શુક્રવારે સંતોષી માનું વ્રત કરાય છે અને વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ ચણા રાખવા, કુંભમાં પણ ગોળ ચણા ભરી રાખવા અને જળ ભરેલા કળશનું સ્થાપન કરવું અને જ્યારે વાર્તા પૂરી થાય ત્યારે હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા અને ગળામાં રાખેલા ગોળ ચણા પ્રસાદ રૂપે વહેંચવા। કળશનું પવિત્ર જળ ઘરમાં છાંટવું, ખાટું ખાવું નહીં અને એક સમય જમવું। સંતોષી માતા વ્રત કથા। એક ડોસી હતી, તેના 7 દીકરા, 6 વાલા અને 1 અડખામણો। ડોસી 6 દીકરાઓને સારી પેટે ખવડાવે અને વધ્યું હોય તે 7મા દીકરાને આપે। 7મા દીકરાનું નામ ગોપાળ હતું। હવે ગોપાળની વહુ આ બધું જોયા કરે અને મનમાં બળ્યા કરે। એકવાર એણે પોતાના પતિને કહ્યું કે તમે સાવ ભોળા છો, તમારા બા સૌને સારી રીતે જમાડે છે અને તમને બધું જ એઠું જૂઠું ખવડાવે છે। એવામાં ગણપતિ ચોથનો દિવસ આવ્યો। ઘરમાં ચૂરમાના લાડુ અને જાત જાતની રસોઈ બનાવી 6 ભાઈઓને જમાડવા બેસાડ્યા અને નાનો ગોપાળ છુપાઈને જોઈ રહ્યો તો ડોસી તાણ કરીને 6 ભાઈઓને પીરસે છે અને જ્યારે 6 ભાઈઓએ જમી લીધું ત્યાર પછી ડોસીએ વધ્યું ઘટ્યું એઠું જૂઠું એક થાળીમાં ભરી ગોપાલને કહ્યું, અલ્યા ચાલ ગોપાલ, ક્યાં ગયો, ચાલ જમી લે। હવે ગોપાળની આંખોમાં આ બધું જોઈને આંસુ ભરાઈ ગયા અને કંઠ રૂંધાઈ ગયો। તેણે ગળું ઠીક કરીને કહ્યું, માં, મારું શરીર સારું નથી, માટે આજે જમવું નથી। ત્યાર પછી ગોપાળ પોતાની સ્ત્રી પાસે ગયો અને કહ્યું કે મારા માટે ભાત પોતાની ગોઠવણી કર, હવે હું અહીં નહીં રહું। હવે બહુ ભાત પોતાની ગોઠવણી કરીને છાણા થાપવા ગઈ અને ગોપાળ ભાતું પોતું લઈને તેની પત્ની પાસે ગયો અને કહ્યું કે હું દૂર કમાવા જાઉં છું, લે આ મારી વીંટી, એને તું મારી એંધાણી માનીને રાખજે અને તું પણ કંઈક તારી એંધાણી મને આપ। ત્યારે તેની પત્ની બોલી, નાથ, મારી પાસે એંધાણ માટે આપવા જેવું શું છે, પણ લ્યો આ થાપો, આ મારું સંભાળનું, ભગવાન તમારી રક્ષા કરશે। એમ કહી તેણે છાણાવાળા હાથનો ગોપાલનો અંગરખા ઉપર થાપો દીધો અને ગોપાળ પોતાની પત્નીની વિદાય લઈ ચાલી નીકળ્યો। એક પછી એક ગામ વટાવતો તે બહુ દૂર નીકળી ગયો અને એક મોટા નગરમાં આવી પહોંચ્યો અને નગરમાં જઈને તે એક વેપારને ત્યાં નોકરી કરવા લાગ્યો। તે આખો દિવસ વેપારમાં જ ધ્યાન આપતો હતો, તેથી શેઠ તેના પર રાજી થયા। તેને પેઢીનો મુખ્ય વ્યવસ્થાપક બનાવ્યો। હવે વ્યવસ્થાપકમાંથી તેનું કામ, પરિશ્રમ અને સચ્ચાઈ જોઈ પોતાની પેઢીમાં અડધો ભાગ પણ કરી આપ્યો। ત્યાર પછી ગોપાળે વેપારમાં અરડે કમાણી કરી અને લખોપતિ થઈ ગયો। અહીં ગોપાળની વહુ દુઃખમાં દિવસો વિતાવ્યા કરતી હતી। તેની સાસુ આખો દિવસ કામ કરાવે, છાણા વીણાવા મોકલે, લાકડા કપાવવા મોકલે અને વાસણ મંજાવે। ઘરનું બધું કામ તેના માથે અને ખાવામાં સૂકો રોટલો આપે। આમ એક દિવસ ગોપાળની વહુ સીમામાં લાકડા લેવા નીકળી અને વાટે જોતા જોયું તો ઘણી બહેનો વ્રત કરી રહી હતી। ત્યાં જઈને તેણે પૂછ્યું કે બહેનો, તમે આ કયું વ્રત કરી રહ્યા છો? ત્યારે એમાંથી એક બહેન બોલી કે બહેન, અમે સંતોષી માતાનું વ્રત કરીએ છીએ। એ વ્રતથી શું થાય? સંતોષી માતાના વ્રતથી દુઃખ દરિદ્રતા મટે અને સુખ સંપત્તિ મળે, કુંવારી કન્યાને મનગમતો વર મળે, સૌભાગ્યવતીનો પતિ પરદેશ ગયો હોય તો સકુશળ પાછો આવે અને વાંજાણે ઘરે પારણું બંધાય, કજ્યા કંકાસ દૂર થાય અને વ્રત કરનારની બધી જ મનોકામનાઓ પૂરી થાય છે। હવે વ્રતની વાત સાંભળીને ગોપાળની વહુને આનંદ થયો। તેણે પૂછ્યું, બહેન, એ વ્રત સી રીતે થાય? ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે વ્રત ઘણું સહેલું છે। શુક્રવારે ખાધા પહેલાં સંતોષી માતાની વાર્તા સાંભળવી, કોઈ સંભળાવનાર ન હોય તો ઘીના દીવા આગળ કુંભ મૂકીને પોતે કહેવી અને શુક્રવારે 1.25 રૂપિયાના ગોળ ચણા લઈને વહેંચવા। 1.25 રૂપિયાના ન બને તો 50 પૈસા કે 25 પૈસાના પણ લઈ શકાય। આમ 3 દિવસ, 3 અઠવાડિયે, 3 મહિને કે ગ્રહો નબળા હોય તો 3 વર્ષે પણ વ્રતનું ફળ મળે છે। જ્યારે આપણી મનોકામના પૂર્ણ થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને ઉજવણું કરતી વખતે 250 લોટના ખાજા, વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક કરવું, કુટુંબના કે પડોશના 8 બાળકોને જમાડવા, એ રીતે યથાશક્તિ દાન દક્ષિણા આપી વ્રતનું ઉજવણું કરવું। ત્યાર પછી ગોપાલની વહુએ બધી બહેનોનો આભાર માન્યો અને લાકડા લેવા ચાલી નીકળી। લાકડાનો ભારો લઈ આવી તેણે ગામમાં વહેંચી નાખ્યો અને તેમાંથી ગોળ ચણા લઈ સંતોષી માતાનું વ્રત લીધું। એ તો શુક્રવાર આવે ત્યારે ગોળ ચણા ખાય અને માનો દીવો કરી પ્રાર્થના કરે। એક શુક્રવાર ગયો અને બીજા શુક્રવારે ગોપાળનો પત્ર આવ્યો અને ત્રીજા શુક્રવારે તો ગોપાળે 100 રૂપિયા મોકલ્યા। અને આ બધું દેરાણી જેઠાણી બેઠી બેઠી જોયા કરે, તેથી તેઓ પોતાના છોકરાઓ પાસે નાની વહુને મેણા ટોણા મરાવ્યા કરે અને આ શીખીને છોકરાઓ પણ ચીડવવા લાગ્યા કે કાકીનો કાગળ આવ્યો, પૈસા આવ્યા, હવે ધીમે ધીમે ધનના ઢગલા એ થઈ જશે। ત્યારે ગોપાળની વહુએ કહ્યું કે પૈસા આવ્યા તે સારું જ છે ને, બધાને ખપ લાગશે, મારે એકલીને થોડા ખાવા છે, પરંતુ એના જીવને જપ ન વળ્યો।
તે તો માતાના મંદિરે ગઈ અને વિનવવા લાગી કે હે માતા, મારે પૈસાનો શોખ હબ. એમનું મોઢું જોઈ વર્ષો વીતી ગયા. ત્યારે માતાજી બોલ્યા કે જા દીકરી, તારો પતિ સાજો સમો ઘરે આવશે, ચિંતા ના કરીશ. ત્યાર પછી ગોપાળની વહુ માતાજીનું સ્મરણ કરતી ઘરે આવી. હવે માતાજી વિચાર કરવા લાગ્યા કે મેં વચન તો આપી દીધું, પણ ગોપાળ ઘરે સી રીતે આવશે? એ તો કામ ધંધામાં રચ્યો પચ્યો રહે છે, એની વહુને સંભાળતો પણ નથી. આમ વિચારી માતાજીએ ગોપાળને સ્વપ્નમાં આવીને કહ્યું કે ગોપાળ શેઠ, ઊંઘો છો કે જાગો? ત્યારે ગોપાળે જવાબ આપ્યો કે જાગું છું માતાજી. જો સાંભળ, તને ઘર નથી સાંભળતું, તું ઘરે જા. તારી વહુને તારી માતા દુઃખ આપે છે, એ નિરાધાર રાત દિવસ તારા નામની માળા જપે છે. હવે તું જટ ઘરે જા. ત્યારે ગોપાળ સ્વપ્નમાં જ વાત કરતો હોય એ રીતે બોલ્યો કે પણ માતાજી, અજાણ્યો દેશ, વેપારમાં લેવડ દેવડ જાજી, સી રીતે ઘરે જાઉં? ત્યારે મા બોલ્યા કે જા, તારી ઉઘરાણી પતી જશે, કોઠારનો માલ પણ રોકડેથી વેચાઈ જશે, પછી તો જઈશ ને? ત્યારે ગોપાલે કહ્યું હા માતાજી, અવશ્ય જઈશ, પછી તો મને અહીંની સી ચિંતા. હવે સવારે ગોપાળ જાગી ઉઠ્યો અને સ્વપ્નની વાત વિચારવા લાગ્યો. તેને પોતાનું સ્વપ્ન સાચું પડતું લાગ્યું. એક પછી એક ગ્રાહકો આવવા માંડ્યા અને બપોર થતાં તો બધો માલ વેચાઈ ગયો અને ઉઘરાણી પણ પતી ગઈ. મનમાં ને મનમાં તે સંતોષી માતાનો આભાર માનવા લાગ્યો અને બીજે દિવસે વેપાર સમેટી અઢળક લક્ષ્મી લઈને તે પોતાના ઘરે જવા નીકળ્યો. અહીં ગોપાળની વહુ બાપડી બિચારી મહાત્રાસ ભોગવી રહી છે. નિત્ય લાકડા લાવી આપે તો જ તેને ચડામણની ભાખરી મળે. તે સીમામાં જાય, લાકડા કાપી ભારો બાંધીને અને સંતોષી માતાના મંદિરે બેસી વિસામો ખાઈને ઘરે આવે. આજે પણ તે સંતોષી માના મંદિરે ગઈ અને માને કરગરવા લાગી. ત્યારે માએ કહ્યું કે દીકરી, આજે તું રડીશ નહીં. આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘરે આવશે. તું લાકડાનો ભારો લઈને ઘરે જઈ સાથ પાડજે કે લાકડાની ભારી લો, ચણામણની ભાખરી દો, ઠીકરીમાં પાણી દો, એટલે તારી સાસુનો પોલ ઉઘડી જશે અને તારો વર તારા ઉપર મોહિત થશે. ત્યારે વહુ માતાજીને પગે લાગી ઉતાવળી ઘરે ગઈ અને ઘરે જઈને જુએ છે તો તેનો વર હિંડોળે હિંચકોળા ખાઈ રહ્યો હતો. હવે વહુએ ઝાપાગળ આવીને સાથ કર્યો કે સાસુજી, ઓ સાસુજી, લાકડાનો ભારો લો, ચણામણની ભાખરી દો, ઠીકરામાં પાણી દો. હવે સાસુ ગમે તેટલી વાત છુપાવા ગઈ પણ વહુની વાત છુપાણી ના રહી અને ગોપાળ પોતાની વહુની વિકટ સ્થિતિ જોઈને ગળગળો થઈ ગયો. ત્યારે સાસુ ચાલાકી કરી બોલી કે વહુ, તું નકામી લાકડા લેવા જાય છે, લે આ ચાવી, ત્રીજે માળે જા અને ઓળો ઉઘાડીને આનંદ કર. ત્યારે વહુને નવાઈ લાગી. તેણે સાસુ પાસેથી ચાવી લીધી અને પોતાના પતિ સાથે ત્રીજે માળે ગઈ. પતિને આવેલો જોઈને તેનો આનંદ થયો. તે હેતથી પગે લાગી અને ગોપાળ તેની વહુને આશ્વાસન આપતા કહેવા લાગ્યો કે હું તારું દુઃખ સમજી ગયો છું. હવેથી તને કોઈ જાતનું દુઃખ નહીં પડે. મને સંતોષીમાં સ્વપ્નમાં આવ્યા હતા, એમણે મારી આંખો ઉઘાડી. આમ વહુને સંતોષીમાનું વ્રત ફળ્યું અને એણે વ્રતનું ઉજવણું કરવા માંડ્યું. પોતાના જેઠાણીના છોકરાઓને જમાડવા તેડાવ્યા. હવે જેઠાણીએ પોતાના છોકરાઓને કહી રાખેલું કે તમે જ્યારે જમવા જાઓ ત્યારે ખાટું ખાવાનું માંગજો. એટલે છોકરાઓએ જમતા જમતા કહ્યું કે કાકી, કોઈ ખાટું ખાવાનું આપો ને, ગળ્યા ખાજા નથી ભાવતા. ત્યારે વહુએ કહ્યું આજે ખાટું ન ખવાય. ત્યારે છોકરાઓ બોલ્યા કે તો અમને પૈસા આપો. વહુએ ગજવામાંથી પૈસા કાઢી છોકરાઓને આપ્યા અને વહુ રસોડામાં ગઈ. એટલામાં છોકરાઓ આંબલીના ડબ્બા ઉઘાડી ખાવા લાગ્યા. ત્યાં તો સંતોષી માતાનો કોપ થયો, તેમનું વ્રત ભાંગ્યું. ઓચિંતું રાજાનું તેડું આવ્યું અને ગોપાળને પકડી ગયા. રાજાએ કહ્યું, તું આટલું બધું ધન ક્યાંથી લાવ્યો છે? ગામમાં પહેલાં ચોરી થયેલી, તે જ કરી હોય એમ લાગે છે. હવે ગોપાળ મૂંઝવણમાં પડ્યો અને સંતોષી માતાને પ્રાર્થના કરવા લાગ્યો. ગોપાળની વહુ પણ મંદિરમાં જઈ અને સંતોષી માતાને વિનવા લાગી. ત્યારે સંતોષી માતાએ કહ્યું કે મારું વ્રત ઉજવતી વેળાએ તે છોકરાઓને ખટામણ કેમ આપ્યું? ત્યારે વહુએ પોતાની ભૂલની ક્ષમા માંગી અને કહ્યું કે માતાજી, મેં નથી આપ્યું, પણ છોકરાઓએ એમના હાથે લઈ લીધું હતું. મારા ઉપર દયા કરી મારા પતિને છોડાવો. ત્યારે માતાજીએ અજાણે થયેલી ભૂલના ક્ષમા કરી અને કહ્યું કે દીકરી, જા, તારો પતિ આજે જ ઘરે આવી જશે. ત્યાર પછી વહુ ઘરે ગઈ અને જુએ છે તો તેનો પતિ ઘરે આવ્યો. વહુએ તેને પૂછ્યું કે રાજાએ શું કહ્યું? ત્યારે ગોપાળે કહ્યું કે પહેલાં મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો, પછી મેં બધી વાત કરી. ત્યારે તેમણે આટલું બધું ધન કમાયો તેનો કર માંગ્યો. મેં રાજી થઈને કર આપી દીધો અને ઘરે આવ્યો. ત્યાર પછી બંનેના હરખનો પાર ન રહ્યો. હવે સાસુને પણ કમાવ દીકરો વહાલો લાગવા માંડ્યો, એટલે તે પણ તેની સાથે શાંતિથી રહેવા લાગી. આ પ્રમાણે તેઓ શાંતિથી રહેવા લાગ્યા. ત્યાર પછી એકવાર સંતોષીમાં વહુની પરીક્ષા કરવા ડોશીનું વિચિત્ર રૂપ લઈને ત્યાં આવ્યા. આમ ગોળ ચણાવાળું ગંધાતું મોં અને માખો બણબણતી ડોશીને આવેલી જોઈ સાસુ બોલી ઉઠી, અલી સાંભળો છો કે ઢાંકણ આવી, છોકરાઓ સંતાડી દો. ત્યારે સાસુની બૂમ સાંભળી બધી વહુએ છોકરાઓ સંતાડી દીધા.
પરંતુ ગોપાળની વહુ તો પોતાનો છોકરો લઈ બહાર આવી અને માતાજી છોકરાને રમાડી આશીર્વાદ આપી ચાલ્યા ગયા. પોતાના છોકરાને સંતોષીમાનો આશીર્વાદ ન મળ્યો, તેથી બીજી વહુઓ પાછળથી પસ્તાવા લાગી અને સાસુ પણ પસ્તાણી. ત્યાર પછી એણે પણ સંતોષીમાનું વ્રત લીધું અને અંતે સંતોષીમાની કૃપાથી બધા સુખપૂર્વક એકસાથે રહેવા લાગ્યા. અને વ્રતના પ્રભાવથી સાસુ છોકરાઓને હિંચકોળે છે અને બધા આનંદ કરે છે. હે સંતોષીમાં, જેવા વહુને ફળ્યા એવા સૌને ફળજો. જય સંતોષીમાં. જય શ્રી કૃષ્ણ.